હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એકવાર. તો આજે હું તમારી સાથે રાયતા મરચાં કેવી રીતે બનાવવા તેની રેસીપી શેર કરીશ. આ મરચાં આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ. મરચાં બનાવીને ફક્ત 15થી 20 મિનિટમાં જ તમે તેને સર્વ કરી શકો છો. તો જ્યારે પણ મહેમાન આવવાના હોય અને ઘરે જો રાયતા મરચાં અવેલેબલ ના હોય તો તમે આ રીતે બનાવી અને સર્વ કરી શકો છો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો તેની માટે અહીંયા મેં 5 નંગ પિકાડોર મરચાં લીધા છે. મરચાં એકદમ ગ્રીન લઈશું અને તેની સ્કિન પણ થોડીક જાડી હોય તે પ્રમાણે લઈશું. ત્યાર પછી તેમાંથી એક મરચું લઈ લઈશું અને તેનો ડીટાવાળો ભાગ છે તે કાઢી લેવાનો છે. ત્યાર પછી મરચાંને વચ્ચેથી કટ લગાવી 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને અંદર જે બીવાળો ભાગ છે તેને પણ બધો જ કાઢી લેવાનો છે. વ્હાઈટ રેસાવાળો ભાગ પણ કાઢી લઈશું જેથી કરીને મરચાંની જો તીખાશ હોય તો તે નીકળી જાય. આવી જ રીતે મરચાંને અંદરથી ક્લીન કરી લેવાનું છે. બધા જ મરચાં આવી રીતે ક્લીન કરી લઈશું. તો અહીંયા મેં હાફ પોર્શન લઈ લીધો છે. તેને કટ કરી લઈશું અને પછી સ્ટ્રીપ્સમાં કટ કરી લેવાનું છે. તમને જે સાઈઝની સ્ટ્રીપ્સ ગમે તે પ્રમાણે કટ કરી શકો છો. આવી જ રીતે આપણે બધા મરચાંને કટ કરી અને રેડી કરી લઈશું. તો અહીંયા મેં મરચાંને કટ કરી અને રેડી કરી લીધા છે. ત્યાર પછી અહીંયા મેં એક મીડિયમ સાઈઝનું ગાજર લીધું છે. તેને પણ કટ કરી લેવાનું છે. તો ગાજર તમારે એડ કરવું હોય તો કરી શકાય, બાકી ન એડ કરવું હોય તો પણ ચાલે, પરંતુ ગાજરનો ટેસ્ટ સરસ આવે છે. ગાજરની જગ્યાએ તમે લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. ગાજરને કટ કરી અને અંદર જે પીળો ભાગ છે તેને કાઢી લઈશું અને પછી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું. તો અહીંયા મેં ગાજરને પણ કટ કરી અને રેડી કરી લીધું છે. ત્યાર પછી જે મરચાં કટ કર્યા હતા તેને મેં લગભગ 10થી 15 મિનિટ માટે પેપર ઉપર સ્પ્રેડ કરી દીધા હતા, જેથી કરીને તેની અંદર જે મોઇસ્ચરવાળો ભાગ છે તે નીકળી જાય અને કોરા પડી જાય. તમે તેને કપડા ઉપર પણ સ્પ્રેડ કરી શકો છો. ત્યાર પછી અહીંયા મેં એક બાઉલ લીધું છે અને તે બાઉલની અંદર બધા મરચાં એડ કરી દઈશું. ત્યાર પછી તેની અંદર ગાજર પણ એડ કરી દેવાના છે. હવે અહીંયા મેં રાઈના કુરિયા લીધા છે. 3 ચમચી રાઈના કુરિયા લીધા છે અને તેની અંદર 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી અને પછી ક્રશ કરી લીધું છે અને તે તેની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો 1 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. રાયતા મરચાંમાં મીઠું થોડુંક આગળ પડતું જ હોય છે. ત્યારબાદ 1 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ કરી શકો છો અને સ્કીપ કરવી હોય તો પણ ચાલે. ત્યારબાદ એક મોટા લીંબુનો રસ એડ કરી દઈશું અને પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. આમ તો રાયતા મરચાં છે એ તેની અંદર મીઠું અને હળદર એડ કરી ત્યાર પછી તેને કોરા કરી અને પછી તેની અંદર બધો મસાલો કરી ત્યારબાદ તેની અંદર હુંફાળું તેલ એડ કરી અને પછી બનાવવામાં આવે છે. પરંતુ આ પ્રોસેસ છે એ થોડીક લેન્ધી થઈ જાય છે. તમે આ રીતે એકવાર ઇન્સ્ટન્ટ મરચાં બનાવજો, ખૂબ જ ઝડપથી બની જાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તો અહીંયા મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. ત્યાર પછી તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આ ઇન્સ્ટન્ટ છે એટલે તેની અંદર તેલનું પ્રમાણ પણ ઓછું જ રાખવાનું છે. તેલ એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો એકદમ ટેસ્ટી એવા આ રાયતા મરચાં બની ગયા છે. પરંતુ હવે આપણે છેલ્લે થોડીક તેની અંદર હળદર એડ કરવાની છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલી હળદર એડ કરી છે અને હવે બરાબર મિક્સ કરી લઈશું. આ મરચાં તમે 2 થી 3 દિવસ સુધી બહાર
સ્ટોર કરી શકો છો અને જો ફ્રીજમાં સ્ટોર કરશો તો લગભગ 15થી 20 દિવસ સુધી સારા જ રહે છે, બિલકુલ બગડતા નથી। તો અહીંયા સરસ એવું મિક્સ થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી એવા રાયતા મરચાં બની અને રેડી થઈ ગયા છે। તો ચાલો હવે તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું। તો ત્યાર પછી અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધા છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવજો, ખૂબ ઝડપથી બની જાય છે, સાથે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।